નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી 5 ધોરણ 5 વિષય છે ગણિત, જેનું આપણે આજે સોલ્યુશન જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. નકશો જોઈ તેના નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. અહીંયા તમને એક નકશો આપેલો છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનો. તો ચાલો એના જવાબ જોઈએ અને સવાલ પણ જોઈએ. એમાં પહેલો આપેલો છે, અમદાવાદથી નર્મદા જતા કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડે છે. તો અહીંયા છે અમદાવાદ અને અહીંયા છે નર્મદા. તો અમદાવાદથી ખેડા જવું પડે છે, પછી ખેડાથી આણંદ જવું પડે, આણંદથી વડોદરા અને વડોદરાથી નર્મદા આવે છે. તો આ એનો જવાબ થયો. બરોબર છે. હવે આગળનો સવાલ છે, કચ્છથી અરવલ્લી જિલ્લો કઈ દિશામાં આવેલો છે. તો કચ્છ આવેલું છે અહીંયા અને અરવલ્લી જિલ્લો ક્યાં આવેલો છે? પશ્ચિમથી પૂર્વ દિશા તરફ, એટલે કે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ. અહીંયાથી અહીંયા અરવલ્લી પશ્ચિમ બાજુથી પૂર્વ દિશા તરફ, એટલે કે એનો જવાબ આવે છે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ. પછી બીજો જવાબ, ત્રીજો પ્રશ્ન, મોરબીને કયા કયા જિલ્લાની હદ અડે છે. તો મોરબી જિલ્લો પહેલા તો ગોતવાનો છે. મોરબી જિલ્લાને 4 જિલ્લાની અડે છે. જો મોરબી અહીંયા છે તો એને અહીંયા કચ્છની અડે છે, પછી આવે છે આ જામનગરની અડે છે, પછી આ સુરેન્દ્રનગરની અડે છે અને રાજકોટની પણ અડે છે. અહીંયાથી છે ને મિત્રો કચ્છ આવે છે, એટલે પાટણની અડતી નથી. બરોબર છે. આ એના 4 જિલ્લાની સરહદો અડે છે. પછી આવેલો છે ચોથો સવાલ, પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે. તો પાટણ ગોતશું આપણે પહેલા. પાટણ અહીંયા રહ્યું. બરોબર. તો એની ઉત્તર એટલે કે ઉપરની બાજુ આવે છે બનાસકાંઠા જિલ્લો. તો શું એનો જવાબ આવે છે? બનાસકાંઠા. પછી પ્રશ્ન 5 છે, દરિયાકાંઠો જેની હદને અડતો હોય એવા 2 જિલ્લાના નામ લખવાના છે. ઓછામાં ઓછા 2 જિલ્લાના નામ લખવાના છે. એટલે એમાં તમે કોઈ પણ લખી શકો. પેલો તો આવે કચ્છ આવે, પછી એને અડે જ છે ને. પછી છે પોરબંદર આવે, ગીર સોમનાથ આવે, સુરત આવે, વલસાડ આવે અને દ્વારકા પણ આવી શકે. બરોબર છે. બહુ બધા આવે પણ 2 જ લખવાના છે આપણે. પછી પ્રશ્ન નંબર 2, અહીં 1 સેમી માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલ છે. આ ચિત્રને બાજુમાં આપેલ 2 સેમીના માપવાળી જાળીમાં દોરો. તમે મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં કેટલા ગણું મોટું દોરો છો. તો એ તમારી રીતના દોરવાનું છે. સિમ્પલ જવાબ છે એનો. તો બરોબર છે. આ એનો જવાબ છે. મેં મારી રીતના લખેલો છે. પછી પ્રશ્ન નંબર 3, નીચેના નકશાને ધ્યાનથી જુઓ અને તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. અહીંયા પણ ઉત્તર આપેલું છે અને પ્રમાણમાં 2 સેમી બરાબર 5 મીટર છે. એ ધ્યાન રાખજો ખાસ. તેમાં પહેલો છે, લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે. તો લાઇબ્રેરીની પહોળાઈ તથા લંબાઈ 1 2 3 4 એટલે 5 મીટર પહોળાઈ. બરોબર. 2 બરાબર 5 આપેલું છે ને, એટલે એનો જવાબ આવે છે 5 મીટર પહોળાઈ વાળો. પછી છે પ્રશ્ન 2, કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે. તો ઉત્તર અહીંયા છે તો દક્ષિણ અહીંયા હોય. ઉત્તર અહીંયા છે તો દક્ષિણ નીચે આવશે અને પૂર્વ એની જમણી બાજુ આવશે. તો પછી શું પૂછ્યું? કાર્યાલયની પૂર્વ દિશા, એટલે કે કાર્યાલય ગોતવાનું છે. કાર્યાલયની પૂર્વ દિશામાં શું છે? તો કે આ આવી ગયું બગીચો. તો જવાબ આવે કાર્યાલયની પૂર્વ દિશા તરફ બગીચો છે. પછી આગળ છે, બગીચાની પહોળાઈ કેટલી છે. તો આ બગીચો આપેલો છે, એની પહોળાઈ કેટલી છે. તો 1 2 3 4 ને 5. બરોબર. તો બગીચાની પહોળાઈ 12.5 મીટર આવશે. પછી પ્રશ્ન નંબર 4 છે, ધોરણ 7 ના વર્ગખંડની સામે કયા ધોરણનો વર્ગખંડ આવેલો છે. તો ધોરણ 7 ની સામે ધોરણ 4 આવેલું છે. 1 2 3 4 5 6 અને 7. તો એની સામે આવશે ધોરણ 4. ઠીક છે. ધોરણ 7 ની સામે ધોરણ 4 નો વર્ગખંડ આવેલો છે. પછી છે 5મો પ્રશ્ન, સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે. તો સભાનું મેદાન જોવો અને રમતનું મેદાન જોવો. તમને શું લાગે છે? રમતનું મેદાન ખૂબ મોટું આવે છે. તમે ગણતરી કરશો એટલે ખ્યાલ આવી જશે. 1 2 3 4 5 6 અને 7 જ છે. અહીંયા 4 છે, જ્યારે 7/4 નું છે, જ્યારે 5/6 નું છે. બરોબર. જે 5/6 નું છે એટલે એ ખૂબ મોટું આવે છે, એટલે કે એનો જવાબ આવે છે રમતનું ક્ષેત્રફળ વધુ છે. પ્રશ્ન નંબર 4 તરફ આવી. હવે નીચે આપેલા આકારો ધ્યાનથી જુઓ અને જે આકારોને વાળવાથી સમઘન બનતો હોય તો નીચે હા તથા સમઘન ના બનતો હોય તો ના લખો.
આ આકારને વાળો તો સમઘન બનશે, તો એનો જવાબ શું આવે? ના. પેલું ના આવશે, બીજું છે સમઘનને વાળશો તો બની શકે છે, બરોબર, પાસો બની શકે, એટલે એનો જવાબ આવશે હા. અહીંયા પણ તમે અહીંયાથી ફોલ્ડ કરશો, પછી આને અંદરની બાજુ ફોલ્ડ કરશો, આને અંદરની બાજુ, એટલે એ પણ પાસો બની જાય છે, એટલે એનો જવાબ આવે છે હા. અહીંયા પણ એવી રીતના થઈ શકે છે હા, પરંતુ અહીંયા કોઈ પણ સંજોગોમાં થઈ શકતું નથી, એટલે એનો જવાબ આવે છે ના. પછી 5મો પ્રશ્ન છે, સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો સમઘનનું વાસ્તવિક ચિત્ર મિત્રો બનાવતા આવડવું જોઈએ તમને. તો પહેલા એક ચોરસ દોરવાનું સાદું, બરોબર છે. પછી તેની જ વચ્ચેથી બિંદુ લઈને બીજું એક સમઘન દોરવાનું આ રીતનું. પછી આ બે છેડા જોઈન્ટ કરી દેજો, આ બે છેડા જોઈન્ટ થઈ જાય, આ જોઈન્ટ થઈ જાય અને આ જોઈન્ટ થઈ જાય, એટલે કે આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બની શકે છે. પછી છે એમાં નીચે આપેલા ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું. તો આ તમે તમારી જાતે પણ બનાવી શકો છો, હું પણ દોરું છું અહીંયા, તે તમે જોઈ શકો છો, બરોબર છે. તો પહેલા અહીંયા છે ને એક સાદો ચોરસ દોરવો પડશે તમારે, કે આ રીતનો એક, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. ત્યાર પછી અહીંયાથી 3 લીટી દોરવાની છે, એક, આ બીજી અને આ ત્રીજી. હવે અહીંયા એને ક્રોસમાં જોઈન્ટ કરી દેશો. પછી અહીંયા પાછી દોરતા પછી આગળ આવી શકે છે અહીંયા આ તો એનું સમઘન થઈ ગયું. મારું થોડું ખરાબ થશે, પણ તમે ટ્રાય કરશો એટલે થઈ જશે, પેન્સિલથી અને ફૂટપટ્ટીથી, બરોબર છે. તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અને સોલ્યુશન સાચું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને પહોંચાડો, જેથી કરીને સાચું સોલ્યુશન બધાને મળી શકે.